આજે મિત્રો ધોરણ 6 ની અંદર સ્થાનિક સરકાર જે ભણવામાં આવે છે એની અંદર જે જુદી જુદી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમાંની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જે 5 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમાં સૌપ્રથમ ગ્રામ પંચાયતની જે સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એને એક નાટકીય રૂપાંતર દ્વારા હું તમને જણાવીશ. તો આવો પહેલા ગ્રામ પંચાયત નવા ઉગલાની કચેરીની મુલાકાત આપણે લઈએ. આ છે ગ્રામ પંચાયત નવા ઉગલાની પંચાયત કચેરી. હવે આપણે દરેકની મુલાકાત લઈએ. આ છે ગ્રામ પંચાયતના વડા, ગ્રામ પંચાયત નવા ઉગલાના સરપંચ શ્રી, જેને આપણે મળીએ. આપ જોઈ રહ્યા છો ગ્રામ પંચાયત નવા ઉગલાના સરપંચ શ્રી છે. તેઓ પોતાની કામગીરીમાં મશગુલ છે. તો તેઓને આપણે પૂછીએ કે ગ્રામ પંચાયતના કાર્યો શું છે એના વિશે. હું નવા ઉગલા ગ્રામ પંચાયતના સરપંચ છું. મારું નામ પરમાનંદસિંહ જગદીશભાઈ છે. હું આ ગામનો પ્રથમ નાગરિક છું અને અમે બધા સભ્યો સાથે મળીને આવા કાર્યો કરીએ છીએ, જેમ કે ઘર વપરાશ માટે પીવાના પાણીની વ્યવસ્થા, પછી રોડ રસ્તા બનાવવા, હું ગ્રામ પંચાયત નવા ઉગલાનો સરપંચ છું. હું જાહેર મિલકતની જાળવણી, પીવાના પાણીને રોડ રસ્તા બનાવવા, પછી ગામની સફાઈ, ગંદા પાણીનો નિકાલ, જન્મ અને મરણનું રજીસ્ટર, આવા કાર્યો અમે કરીએ છીએ. વાહ, સરસ, ખૂબ સરસ સરપંચજી, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. હવે આપણે ગ્રામ પંચાયત કચેરીના વહીવટી વડા એટલે કે તલાટી કમ મંત્રીને આપણે મુલાકાત લઈએ. તો આ છે ગ્રામ પંચાયત કચેરી નવા ઉગલાના વહીવટી વડા. તો તેમને પૂછીએ કે આપની આવકના સાધનો શું છે? પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને દુકાન વેરો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તરફથી મળતું અનુદાન. આપનું નામ બતાવશો? હું ગ્રામ પંચાયત નવા ઉગલાનો વહીવટી અધિકારી તલાટી મંત્રી છું. મારું નામ ગોહિલ તનવીર વિક્રમભાઈ છે. અમારી ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવે છે. અમારા આવકના સાધનો. વાહ, સરસ તલાટી મંત્રી સાહેબજી, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ગ્રામ પંચાયત કચેરી નવા ઉગલાના ઉપસરપંચશ્રીની આપણે મુલાકાત લેશું. તો આ છે ગ્રામ પંચાયત નવા ઉગલાના ઉપસરપંચશ્રી. તો આપણે એને મળીએ. નમસ્તે સરજી, આપ પોતે કયા હોદ્દા ઉપર છો અને આપની માહિતી કહેશો? હું ગ્રામ પંચાયત નવા ઉગલાનો ઉપસરપંચ છું. મારું નામ સોલંકી કાજલ ગભરુભાઈ છે. જ્યારે સરપંચ શ્રીની ગેરહાજરી હોય ત્યારે તમામ જવાબદારી હું સંભાળું છું અને પંચાયતના બોડી કાર્યો વિકાસો હું કરું છું. સાથે મળીને વિકાસના કામ કરો છો એમ ને? વાહ સરસ સરપંચશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ છે નવા ઉગલા ગ્રામ પંચાયતની કચેરી. એમાં સાથે વિવિધ કેટલાક સભ્યો પણ મોજૂદ છે. તો આપણે એની પણ મુલાકાત લઈએ. તેઓ કયા વોર્ડમાંથી ચૂંટાયેલા છે. તો આવો એ સભ્યશ્રીને આપણે મુલાકાત કરાવું. આપ ગ્રામ પંચાયત કચેરીમાં કયો હોદ્દા ઉપર છો? હું ગ્રામ પંચાયત નવા ઉગલાનો સભ્ય છું. હું વોર્ડ નંબર 3 થી ચૂંટાયેલો છું. મારું નામ સેજાણી રીતિ સલકેશભાઈ છે. અમે ગ્રામ પંચાયત બોડી સાથે મળીને વિકાસના કામો કરીએ છીએ. વાહ, સરસ સભ્યશ્રી, ધન્યવાદ ખૂબ ખૂબ. હવે આપણે એવા બીજા જ સભ્યશ્રીને મુલાકાત કરીએ. તમે કયા હોદ્દા ઉપર છો અને આપ કયા વોર્ડ નંબરમાંથી ચૂંટાયેલા છો? હું નવા ઉગલા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 4 ઉપરથી ચૂંટાયેલ છું. હું ગ્રામ પંચાયતના વિકાસોના કામ કરું છું. વાહ, સરસ, ખૂબ ખૂબ આભાર. ચાલો આપણે એના પછીના સભ્યની મુલાકાત કરીએ. તમારું નામ શું છે ને તમે કયા વોર્ડમાંથી ચૂંટાયેલા છે કહેશો? હું ગ્રામ પંચાયત
પંચાયત નવા ઉગલા વોર્ડ નંબર 5માંથી ચૂંટાઈને આવ્યો છું. મારું નામ રાઠોડ હાર્દિક મુકેશભાઈ છે. અમે પંચાયત સમગ્ર બોટી સાથે રહીએ વિકાસ કામો કરીએ છીએ. વાહ, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. એના પછી એક લેડીઝ સભ્ય છે, સદસ્ય છે ગ્રામ પંચાયતના, એને આપણે મુલાકાત કરીએ. આપ તમારો પરિચય આપશો ને તમે કયા નંબરના વોર્ડમાંથી ચૂંટાયેલા છો? હું ગ્રામ પંચાયત નવા ઉગલામાંથી વોર્ડ નંબર 6 ચૂંટાયેલ છું. હું વોર્ડ નંબર સાથે ગામોમાં વિકાસ કરું છું. વાહ, સરસ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે એના પછીના સદસ્યને મળીએ. આપ આપનો પરિચય આપશો અને તમે કયા વોર્ડમાંથી ચૂંટાયેલા છો? હું ગ્રામ પંચાયતનો સભ્ય છું. વોર્ડ નંબર 7થી ચૂંટાયેલો છું. વાહ, સરસ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે એક નવા જ સભ્યને મળીએ. આપ આપનો પરિચય આપશો, તમારું નામ શું છે અને તમે કયા વોર્ડમાંથી ચૂંટાયેલા છો? હું ગ્રામ પંચાયતના સભ્ય છું. હું નવા ઉગલાને 8માંથી ચૂંટાયેલો છું. મારું નામ વાઘાલા રોહિત ધારસીભાઈ છે. વાહ, ખૂબ ખૂબ આભાર. વાહ, સરસ, ખૂબ ખૂબ આભાર. તો આપ આ જોઈ રહ્યા છો, આ છે ગ્રામ પંચાયત નવા ઉગલાની ગ્રામ પંચાયત કચેરી. એમાં સરપંચશ્રી, તલાટી કમ મંત્રી, સભ્યશ્રીઓ અને ઉપસરપંચશ્રી પોતપોતાની કામગીરી કરે છે. અને એક ખૂબ જ સરસ ગામના વિકાસના કામોમાં આ લોકોની કામગીરી ખૂબ જ સારી છે. અને ગામ પણ ખૂબ જ બધા હળી મળીને રહે છે અને ગામની અંદર વિકાસના કામો પણ આ લોકોએ ખૂબ જ સારી રીતે કર્યા છે. થેન્ક યુ.